અને મહત્વના સમાચારથી શરૂઆત કરીએ। પાદરા બ્રિજ દુર્ઘટના મુદ્દે અત્યારે ઋષિકેશ પટેલ છે ઘટના સ્થળે પહોંચ્યા છે। 18 લોકોના મોતની અત્યાર સુધીમાં પુષ્ટિ કરવામાં આવી છે। હજુ 2 લોકો લાપતા છે જેમની શોધખોળ કરાઈ રહી છે। 50 કલાકથી વધુનો સમય થઈ ગયો। રેસ્ક્યુ ઓપરેશન અત્યારે ચાલી રહ્યું છે ત્યારે કેબિનેટ મંત્રી છે ઋષિકેશ પટેલ તે માહિતી મેળવવા માટે ઘટના સ્થળે પહોંચ્યા છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા કૃણાલ શર્મા અમારી સાથે જોડાઈ ગયા છે। કૃણાલ, અત્યાર સુધીમાં 18 લોકોના મોતની પુષ્ટિ થઈ ગઈ છે, 2 લોકો લાપતા છે। આ બધા જ વચ્ચે કેબિનેટ મંત્રી પણ ત્યાં પહોંચ્યા છે। જી કૃણાલ, પાદરાના ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 18ના મૃતદેહ મળી આવ્યા છે ત્યારે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ હાલ અહીંયા ગંભીરા બ્રિજ પાસે આવ્યા છે। કલેક્ટર અને પાદરાના જે ધારાસભ્ય છે ચેતનસિંહ ઝાલા તેઓ પણ સાથે છે। જિલ્લા ભાજપના પ્રમુખ રસિકભાઈ પણ તેમની સાથે છે। તેઓ હાલ અહીંયા પહોંચ્યા છે અને આ જે બ્રિજ દુર્ઘટના થઈ કેવી રીતે થઈ તેની હાલ અહીંયા નિરીક્ષણ કરી રહ્યા છે, સમીક્ષા કરી રહ્યા છે અને અધિકારીઓ સાથે ચર્ચા પણ કરી રહ્યા છે। અને સ્થાનિક જે ધારાસભ્ય છે ચેતનસિંહ તે પણ તેઓને સમજાવી રહ્યા છે કેવી રીતે ઓપરેશન કરવામાં આવ્યું, કારણ કે જે 2 ટ્રક હતા એમાંથી એક કેમિકલ ભરેલું ટ્રક હતું તે પણ બહાર કાઢવામાં આવ્યું છે। હજુ 2 જે લાપતા છે, મિસિંગ છે, તેમને પણ શોધવા માટે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। હજુ પણ એનડીઆરએફ, એસડીઆરએફની ટીમ અહીંયા કામે લાગી છે। જે મહાકાય ટ્રક છે તેને બહાર કાઢવા માટે એલએનટી અને બુલેટ ટ્રેનની ટીમોને પણ અહીંયા કામે લગાવવામાં આવી હતી। આ સમગ્ર મામલે 4 જેટલા અધિકારીઓને આરએનબી વિભાગના અધિકારીઓને સસ્પેન્ડ કરાયા છે, જેમાં નાયકાવાલા કે જે ક્લાસ 1 ઓફિસર છે તેના સહિત 3 એટલે કે કુલ મળીને 4 અધિકારીઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે, સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને હજુ પણ તપાસ કમિટી આ મામલે તપાસ કરી રહી છે। ત્યારે જે રાજ્ય સરકારના મંત્રી ઋષિકેશ પટેલ હાલ અહીંયા મુલાકાતે આવ્યા છે અને ત્યારબાદ શું હજુ પણ મદદની જરૂર છે તો પછી શું કરી શકાય તે અંગેની આદેશ અધિકારીઓને આપવામાં આવશે। કેમેરા પર્સન નિકેશ વડન સાથે કૃણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા। તો હાલમાં કેબિનેટ મંત્રી છે જે અત્યારે સમીક્ષા કરવા માટે પહોંચ્યા છે, પણ સવાલ એ દ્રશ્યો જોઈને થઈ રહ્યા છે કે પોલીસ બંદોબસ્ત સાથે સુરક્ષા કર્મચારીઓ 8 થી 10 લોકો ત્યાં ઊભા છે, એમની આસપાસમાં કોર્ડન કરીને ત્યારબાદ એમને સમજાવી રહ્યા છે। કૃણાલ આપણી સાથે જોડાયેલા છે। કૃણાલ, જે દ્રશ્યો અત્યારે સામે આવી રહ્યા છે ટીવી સ્ક્રીન પર હું જોઈ રહી છું કે મોટી સંખ્યામાં બંદોબસ્ત સાથે અત્યારે કેબિનેટ મંત્રી ત્યાં પહોંચ્યા છે। બિલકુલ, જે રીતે ચુસ્ત બંદોબસ્ત અહીંયા લગભગ 2 દિવસથી જ રાખવામાં આવ્યો છે અને 18 લોકોના મોત નીપજ્યા છે ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં। અને હવે રાજ્ય સરકારના મંત્રી ઋષિકેશ પટેલ છે તે અહીંયા આવ્યા છે, તેઓ અહીંયા નિરીક્ષણ માટે આવ્યા છે। તેમની સાથે જિલ્લા ભાજપના પ્રમુખ છે રસિકભાઈ પ્રજાપતિ છે, સ્થાનિક ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા અને જે કલેક્ટર અનિલ ધામેલિયા, તેઓ 2 દિવસ કેવી રીતે રેસ્ક્યુ કર્યું, કઈ રીતે ઘટના આ ઘટી હતી તે મામલે તેઓ હાલ સમજાવી રહ્યા છે। સમગ્ર મામલે ચર્ચા ઋષિકેશ પટેલ અધિકારીઓ સાથે કરી રહ્યા છે, સ્થાનિક નેતાઓ સાથે કરી રહ્યા છે। હજુ પણ 2 મૃતદેહો નથી મળી રહ્યા, તેને માટે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। પડકારજનક મુશ્કેલી અહીંયા એ હતી કે જે મહાકાય વાહનો અહીંયા નદીમાં ખાબક્યા હતા તેને બહાર કઈ રીતે કાઢવા, કારણ કે નદીના વચ્ચેના ભાગે જે નદી વહે છે તે વચ્ચેના ભાગે બ્રિજ તૂટ્યો અને ત્યાં કોઈ પણ એવી ટેકનોલોજી કામ ન લાગી કે તેમને કેવી રીતે બહાર કાઢી શકાય। એટલે એલએનટી અને બુલેટ ટ્રેન પ્રોજેક્ટની પણ અહીંયા મદદ લેવામાં આવી। એનડીઆરએફ, એસડીઆરએફ અને ફાયર બ્રિગેડ 2 દિવસથી અહીંયા રેસ્ક્યુ માટે લાગી છે। કૃણાલ, અત્યારે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે, 2 લોકો લાપતા છે, ઘણા બધા સ્થાનિકો પણ છે। આ સાથે જ જે પરિવારના લોકો એનો ભોગ બન્યા છે એ પરિવાર પણ અત્યારે છે લાપતા છે, એ લોકોના પરિવાર પણ અત્યારે છે। મંત્રી સાથે વાત કરવાનો કોઈ પ્રયત્ન કરી રહ્યું છે ત્યાં? 2 દિવસ સુધી અહીંયા પરિવારજનો હતા, પરંતુ જે મોટા ભાગના મૃતદેહો મળી ગયા છે એટલે હાલ અહીંયા સ્થાનિકો કે પરિવાર નથી અથવા તો તેમને નથી આવવા દેવામાં આવ્યા, કારણ કે મંત્રી આવવાના હતા। એટલે કે જે કલેક્ટર, જે લોકો 2 લાપતા છે એમનો પરિવાર છે ત્યાં સમજાવી રહ્યા છે, કારણ કે જેના પરિવારના લોકો મોતને ના હાલ અહીંયા તેમના પરિવારજનો નથી। હાલ અહીંયા ફક્ત પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો છે, અધિકારીઓ છે। મંત્રી આવ્યા એ પહેલા હતા બંનેના પરિવારના લોકો અને હાલ પણ અહીંયા કોર્ડન કરી દેવામાં આવ્યું છે। ના, સવારથી જ ન હતા, ગતરોજ જ મૃતદેહ જે સોંપી દેવામાં આવ્યા ત્યારબાદ અહીંયા કોઈ નથી, સવારથી જ કોઈ આવ્યું પણ નથી અને ખબર જ હતી કે મંત્રી આવવાના હતા એટલે પહેલેથી જ અહીંયા કોઈ સ્થાનિકોને પણ ન આવવા દીધા। આખા માર્ગ ઉપર બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને હવે જ્યારે આ મંત્રી અહીંયા આવ્યા છે ત્યારે પણ અહીંયા કોઈ સ્થાનિક નથી, ફક્ત જે રેસ્ક્યુની જે ટીમો છે, સ્થાનિક પોલીસ પ્રશાસન છે તે અહીંયા ઉપસ્થિત છે અને રેસ્ક્યુ ચાલી રહ્યું છે।
એટલે કે કેટલી શરમજનક વાત કહેવાય કે મંત્રી આવવાના હતા એટલા માટે આખો રસ્તો ખાલી કરી દેવામાં આવ્યો, બધું જ કોર્ડન કરી દેવામાં આવ્યું. જે ભોગ બનનાર છે એ લોકોના પરિવાર હતા ત્યાં, એ લોકોને પણ ખસેડી દેવામાં આવ્યા કારણ કે મંત્રી સાહેબ આવવાના હતા. અને આ છે ગુજરાત સરકારની વાસ્તવિકતા. નેતાઓ જ્યારે આવે છે તો માત્ર દેખાડા માટે, ફોટા પડાવવા માટે આવીને જતા રહે છે, બસ આસપાસની વાતો કરે છે. હમણાં જ કહી દેશે કે કમિટી બનાવી છે, રિપોર્ટ થોડી વારમાં આવશે, ત્યારબાદ અમે કાર્યવાહી કરીશું. 4 જણને અત્યાર સુધીમાં સસ્પેન્ડ કરી દીધા. સાહેબ, શરમ આવી જોઈએ કે નિર્દોષ લોકોના જીવ લેવાતા હોય અને તમે આવીને તમાશા જોઈને માત્ર જતા રહો છો. અને હવે સરકારે આખા રાજ્યના બ્રિજની ચકાસણીના આદેશ આપ્યા છે. પહેલા ક્યાં હતા? જ્યારે બ્રિજ જર્જરિત હતા ત્યારે કેમ કોઈ જોવા ના ગયું? અને અત્યારે કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ પહોંચ્યા છે, બ્રિજની તપાસ કરી રહ્યા છે, જે ઘટના બની છે એ સ્થળે પહોંચ્યા છે. ક્યાં કેવી રીતે આખી ઘટના બની છે એની સમીક્ષા કરી રહ્યા છે. આસપાસમાં અધિકારીઓ છે એમને સમજાવી રહ્યા છે. સાહેબ, આ બધું તો થઈ ગયું. 18 લોકોના જીવ જતા રહ્યા, ઘણા લોકોના પરિવારનું માળખું વિખેરાઈ ગયું. ત્યાં સુધી તમે લોકો ક્યાં હતા? અત્યાર સુધી તમે કંઈ જ ના કર્યું. એટલા માટે ગુજરાતમાં એક પછી એક આવી ઘટનાઓ બનતી રહી છે. જો હજુ પણ તમે આવી જ રીતે બેસીને તમાશો જોતા રહેશો, ખુરશીમાં બેસી એસીની હવા ખાતા રહેશો, તો ગુજરાતમાં આવી ઘટનાઓ ક્યારેય તમે નહીં અટકાવી શકો. અને અત્યારે એવા જ દ્રશ્યો જોવા મળી રહ્યા છે. કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ અત્યારે પહોંચ્યા છે ઘટના સ્થળ પર, અને 2 લોકો હજુ પણ લાપતા છે. અમારા સંવાદદાતાએ કહ્યું કે જેટલા પણ લોકો લાપતા છે એમના પરિવાર પણ ત્યાં હતા, આસપાસના વિસ્તારના લોકો પણ ત્યાં હતા, પરંતુ નેતા જવાના હતા એટલા માટે તમામ લોકોને ત્યાંથી ખસેડી લેવામાં આવ્યા.